પંચમહાલ જિલ્લાના હાલોલની માસવાડ જીઆઈડીસીમાં આવેલી એક એગ્રો કંપનીમાં જમવા બાબતે થયેલા ઝઘડામાં એક મિત્રએ બીજા મિત્રની હત્યા કરી દીધી હતી. ગત રવિવારે સાંજે જમવાનું બની જતા બંને મિત્રો સાથે જમવા બેઠા હતા. મિત્ર તનોજ શાહ બંનેની થાળીમાં ભાતની વહેંચણી કરતો હતો. આ દરમિયાન ગપ્પુ યાદવે પોતાની થાળીમાં ઓછો ભાત કેમ મૂક્યો કહી ઝઘડો કરતા બંને મિત્રો મારામારી પર ઉતરી આવ્યા હતા. ઝઘડા દરમિયાન ઉશ્કેરાયેલા ગપ્પુ યાદવે ચૂલામાંથી લાકડું કાઢી તનોજના માથામાં ઉપરા છાપરી ફાટકા મારતા તનોજ લોહીલુહાણ થઈ ત્યાં જ ફસડાઈ પડ્યો હતો. ત્યારબાદ ગપ્પુ યાદવે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. તો બીજી તરફ ઈજાગ્રસ્ત તનોજને સારવાર અર્થે પ્રથમ કાલોલ બાદ વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ વધુ સારવાર મળે તે પહેલા જ તે મોતને ભેટ્યો હતો. સમગ્ર મામલે હાલોલ રૂરલ પોલીસે હત્યારા ગપ્પુ યાદવ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મસવાડ જીઆઈડીસી આવેલી છે. એમાં પ્લોટ નંબર 589 થી 592માં આયુષા એગ્રો ફેક્ટરી આવેલી છે. એ ફેક્ટરીમાં કામ કરતા બે મજૂરો બિહારના જે છે એમની વચ્ચે જમવાના બનાવ્યા બાદ ચાવલની વહેંચણીને લઈને માથાકૂટ થતાં બંને બથમ-બથ્થા થયેલા અને ત્યારબાદ એ પૈકીના એક આરોપી ગપ્પુ કુમાર મદન યાદવે તેના સાથીદાર જે હતા સનોજ વાહિર શાહ એને માથામાં લાકડું જે હતું બળતણનું એ મારી દેતા એ ત્યાં બેભાન થઈ ગયેલ અને તેને સારવાર માટે પ્રથમ કાલોલ અને ત્યારબાદ ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ જતા ત્યાં ડૉક્ટરશ્રીએ મરણ જાહેર કરેલ. જે બાબતે આજે ફેક્ટરી માલિક છે આયુષા એગ્રો ફેક્ટરી, એના માલિક અનવર હુસેન બગલી છે રહેવાસી ગોધરાના, એમની ફરિયાદ ગપ્પુ યાદવ વિરુદ્ધમાં લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.